અનેક કામો છેલ્લા 5 વર્ષમાં પૂરા કર્યા છે। આગામી સમયમાં પણ અનેકવિધ સંકલ્પો લઈને અમે આપની વચ્ચે આવ્યા છીએ। ત્યારે 5 વર્ષમાં જનતાના આશીર્વાદ એ પુનઃ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છીએ। ત્યારે અલગ અલગ પ્રકારે સૌથી મોટો બ્રિજ સૌરાષ્ટ્રમાં 533 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવાનો છે। હેરિટેજ હોલ બનાવવાનો, ગાર્ડન પ્લોટ્સમાં ડેવલપમેન્ટ કરવાનું, મહિલા સશક્તિકરણ માટે પિંક ટોયલેટ, બાકી રહેતા વિસ્તારોમાં બગીચાઓ, એફોર્ડેબલ હાઉસિંગ, સ્માર્ટ આંગણવાડી, દિવ્યાંગો માટે કોમ્પ્લેક્સ, ટોપ 3 થી NH51 સુધી 60 મીટરના પહોળા રસ્તાઓ, ભીકડા કેનાલનું ડેવલપમેન્ટ, કુમારવાડા રેલવે ઓવરબ્રિજ, ગંગાજળિયા વેજીટેબલ માર્કેટ, વુમન માર્કેટ, કોવર્કિંગ સ્પેસ, રિજિયોનલ કન્વેન્શન સેન્ટર, રેન વોટર રિચાર્જીસ, વોર્ડ ઓફિસ, તમામ ખુલતી ટીપી સ્કીમો એ પણ સુવિધાયુક્ત બનાવવાની। અને ખાસ કરીને ભાવનગરની પાણીની જરૂરિયાત છે ત્યારે લાખણકા ડેમ એને ઊંડો ઉતારીને ક્ષમતા વધારવાનું એક કામ આપણે 100 MLD જેટલી જરૂરિયાત છે, પાલતાણાથી લાવીએ છીએ। 20 MLD લાખણકાથી મળે તો એ પમ્પિંગનો કરોડો રૂપિયાનો ખર્ચો, જેમ સૌની યોજના બોરતળામાં નર્મદાનું પાણી ઠલવાનું લગભગ 10 MLDનો ઉપાડ ત્યાં થાય છે, વર્ષે 14 કરોડ રૂપિયાની બચત એ થઈ રહી છે। એ જ પ્રકારે 20 MLD થાય ત્યારે 15 થી 20 કરોડ રૂપિયાની બચત એ વર્ષે થશે કોર્પોરેશનને, અને એના કારણે રાજ્યની શહેરની વિવિધ સુખાકારીનો પણ લાભ એ આપી શકીશું। ક્યાંય પણ પૈસાના કારણે કામ નહીં અટકે, જ્યાં પણ જરૂરિયાત હશે, જ્યાં પણ માનવી ત્યાં સુવિધા, આ પ્રકારની વ્યવસ્થાઓ ભાવનગરનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે કરવા માટેનો સંકલ્પ પત્રની આજે જાહેરાત કરી છે। હું જનતાનો આભાર માનું છું। 7મી વાર કોર્પોરેશન બનવા જઈ રહી છે। ભરોસો જ્યારે કોઈ મૂકતા હોય છે ત્યારે એ ભરોસા ઉપર ખરા ઉતરવા માટે અમારા કાર્યકર્તાઓ, અમારા નગરસેવકો, અમારા પ્રતિનિધિઓ, માની કુમારભાઈ શાહના નેતૃત્વમાં સમગ્ર પાર્ટી એ વિનમ્રતા સાથે, એ પ્રજાના ઋણ સ્વીકારના ભાવ સાથે, પ્રજાના કામો માટે સંગઠનની સેવાના માધ્યમ લઈને, એ મંત્ર લઈને આ ગીતાનો અમારા માટે ગીતાનો ગ્રંથ છે, આ સંકલ્પ પત્રને પરિપૂર્તિ કરવી એના માટે ભગવદ્ ગીતાનું જેટલું મહત્ત્વ છે એટલું અમારા માટે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરપાલિકાનું મહત્ત્વ છે।